એક સમાજ એક રિવાજ હેઠળ એક બીજું પણ નિયમ બનાવવામાં આવ્યું કે હવે લગ્નમાં કે કોઈ પ્રસંગમાં ડીજે બંધ રહેશે, પરંતુ ઠાકોર સમાજના સંમેલનમાં ડીજે બંધનો મુદ્દો પણ ઉઠ્યો હતો। ડીજેને લઈને વિક્રમ ઠાકોરે જ્ઞાનીબેન ઠાકોરને રજૂઆત કરી કે ડીજે વાળાના ઘર એમના ધંધાના આધારે જ ચાલી રહ્યા છે, તમે કોઈ રસ્તો કાઢજો તો એમનું પણ ઘર ચાલે। પરંતુ અહીંયા જ્ઞાનીબેન એવું કહ્યું કે આ બંધારણ મેં નથી બનાવ્યું, उत्तर गुजरातना આગેવાનોએ ભેગા થઈને બનાવ્યું છે, હમણાં કોઈ નિકાલ નહીં આવી શકે। સાથે જ્ઞાનીબેને એવું કહ્યું કે હાલ બજેટ પસાર થઈ ચૂક્યું છે, હવે 1 વર્ષ બાદ જ આ ડીજેના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। કે મને જાણવા મળ્યું ઘણા બધા જે ડીજેના કલાકારો હતા એ લોકોએ મને ફોન કર્યો, કીધું કે ભાઈ અમારી તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ, કેમ કે અમારું તો ઘરનું ગુજરાત આના ઉપર ચાલતું હતું, ડીજે ઉપર, અને અત્યારે ડીજે બંધ થઈ ગયા તો મેં લોકો ઘેર બેસી ગયા, અમે બીજું કંઈક નોકરી ધંધો છે નહીં, અમે કરીશું શું? તો તમે કંઈક આના વિશે કે તમે કંઈક જ્ઞાનીબેનને કંઈક વિનંતી કરો, એટલા માટે અમે વિનંતી કરી હતી। આનો કોઈ રસ્તો એવું કંઈક રસ્તો કાઢો કે જેના લીધે કોઈ બી પ્રસંગમાં ડીજે હોય ના હોય, કોઈની પરિસ્થિતિ હોય પ્રમાણે ડીજે મંગાવો, અને મંગાવો તોય બી એનો ડીજેનો અવાજ ઓછો રાખે અને એનો કોઈ સમયગાળો રાખે કે ભાઈ આ સમય જ વગાડવું, આટલું જ વગાડવું, એવું કંઈક ગમે તે એવું કંઈક રસ્તો બધા આગેવાનો કાઢે। મારા એકલાથી કહેવાથી કશું ના થાય, તો બધા કેમ કે જ્ઞાનીબેની પણ પોતાનો નિર્ણય નહોતો, બધા આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો છે, તો એનો કંઈક રસ્તો એ આગળ જતા નીકળશે। મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ જ્ઞાનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે। અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે, એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।